જય દ્વારકાધીશ. જવાનું હતું આજે વીરપુર. આ રિક્ષા લઈને રિક્ષા ચાલુ કરીને નીકળી ગયા વીરપુર જવા માટે. ઘણા ટાઈમ પછી હું રિક્ષામાં બેઠો હતો. અહીંયા બધા જો લાઈનમાં બેસી ગયા હતા, વિજય, દેવાંશ ને હું. ખરેખર મજા બહુ આવતી હતી. રિક્ષા વાળાને એક ફાયદો, ટોલ નાકું જ ન દેવું. 6 લાઈન બની જાય પછી મજા આવી. પહોંચી ગયા હતા વીરપુર. આ છે મીનળ વાવ. વીરપુર ની અંદર આવે એટલે આવી રીતે માર્કેટ ચાલુ, બધાની આગળ જતા હતા. અને જે વિડીયો બનાવતો હતો એન્ટર થાવ એટલે તમને બે સાઈડ દુકાન જોવા મળે. અહીંયા તમને રમકડા, મીઠાઈ, કપડા બધું મળી. બહુ લાંબી છે માર્કેટ. અહીંથી દર્શન કરી લ્યો. અંદર શૂટિંગ ની મનાઈ છે એટલે આપણે શૂટિંગ નહીં કરીશું. અહીંથી જ મોબાઈલ બંધ કરી દેવાનો. નીચે ટ્રાફિક બહુ હતું એટલે ઉપર રાખી દીધા. આ છોકરી હમણાં પડત ઊંધેમાં. અહીંયા છે મીનળ વાવ, બહુ જ જૂની છે. અહીંયા શૂટિંગ ની મનાઈ હતી એટલે ન ઉતાર્યું. ભાઈ આખી કચરાથી ભરેલી હતી. જ્યાં ત્યાં કચરો ન કરો. એની જગ્યાએ આ ભાઈ બેસી ગયા હતા, બેહવા નહોતા દેતા. તડકા સામે લડવા થઈ ગયો ત્યાર. આ દિવાલ ઉપર જાહેરાત નહીં લખવી, ત્યાં જ કોઈક પોસ્ટર મારીને વહી ગયું. આ લહરપટ્ટી બનાવી હું થી નીકળી ગયા ઘરે જવા માટે. એવું લંબોદર ગણપતિ બાપાનું મંદિર. જીબ્રાનો ભાઈ અહીંયા ઉભો હતો. આ જોઈને આગળ નીકળ્યા હતા. આ ખટારો ઓવરલોડ હતો. ઉપર તડકો બહુ જ હતો. જો પહોંચી ગયા ઘરે. હાલો મહિલા બીજા મિનિટ